દાહોદના લીંબડી ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને હવે વિવાદ સર્જાયો છે। વોર્ડ રચના અને અન્ય મહત્વપૂર્ણ બાબત જેમ કે રોટેશનના નિયમો મુજબ બેઠકોની ફાળવણી ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। આ મુદ્દે ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્યએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। લીંબડી ગ્રામ પંચાયતમાં છેલ્લા 23 વર્ષથી સરપંચનું પદ માત્ર જનરલ કેટેગરી માટે જ રિઝર્વ રાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। આ અંગે ન્યાય ન મળે તો સ્થાનિકોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની પણ તૈયારી દર્શાવી છે। હું 13 નંબર વોર્ડનો સભ્ય હતો। રોટેશન પ્રમાણે ઓબીસી સીટ હતી અને આ વખતે ઓબીસી લેડીઝ આવી જોઈએ, પણ મારા ત્યાં એસસી સ્ત્રી કરી નાખી છે। હવે એ રોટેશન પ્રમાણે ખરેખર ખોટું થયું છે। અમે લોકો કલેક્ટર સાહેબને મળ્યા, કલેક્ટર સાહેબને રજૂઆત કરવાથી એવું કહેવામાં આવ્યું કે તમારા સાથે યોગ્ય ન્યાય થશે, ના થાય તો પછી તમારે આ રીતે જે પણ અધિકારીએ ખોટું કર્યું હશે એને સસ્પેન્શન પણ આપશે, એવું સાહેબ તરફથી સાંત્વના આપી છે। મારો વોર્ડ 13 નંબર કે જે મારા વોર્ડમાં જે ભૂતકાળમાં યાદી હતી એને યાદીને ફેરફાર કરી અને ચાકલિયા રોડથી આદિવાસી સોસાયટીથી છેક દાહોદ રોડની સોસાયટીઓને એને ઇન્વોલ્વ કરી છે 13 નંબર વોર્ડમાં। એટલે ખરેખર ખોટું થયું છે અમારા જોડે અને એની જવાબદાર જે પણ કોઈ વ્યક્તિ હશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની કલેક્ટર સાહેબે સાંત્વના આપી છે।